ફ્રેન્ડ્સ, મહાદેવર ટુ ઓલ. આજે આપણે બનાવવાના છીએ કન્ડેન્સ મિલ્ક. ખાલી 2 જ ઇન્ગ્રેડિયન્ટની મદદથી એકદમ સરસ કન્ડેન્સ મિલ્ક, જે બજારમાં ખૂબ જ કોસ્ટલી મળે છે, પણ આપણે બજાર જેવું પરફેક્ટ કન્ડેન્સ મિલ્ક આજે બનાવવાના છીએ. એના માટે પહેલા એક પેનની અંદર હું 1/2 લીટર જેવું 500 ગ્રામ જેટલું દૂધ લઉં છું. એ દૂધની અંદર 200 ગ્રામ જેટલી ખાંડ નાખવાની. જ્યારે તમે 500 ml જેટલું દૂધ લ્યો છો ત્યારે 200 ગ્રામ જેટલી એની અંદર ખાંડ એડ કરવાની. આ રીતે એને બોઇલિંગ થવા દેવાનું. સાઈડ પરથી લેતું જવાનું, નહીતર શું થશે, રબડી જેવી ફિલિંગ આવશે. સાઈડ પરથી ચોટી જશે તો રબડી થઈ જશે. અને ઘણીવાર ફ્રેન્ડ્સ, આની અંદર જ્યારે પણ બબલ્સ જેવું તમને લાગે ને, તો પણ ડરવાની જરૂરત નથી. એક વખત બની ગયા પછી તમે એને ચર્ન પણ કરી શકો છો. તમે મિક્સરમાં એક વખત ચર્ન કરી અને પછી એને ગાળી લેવાનું, એટલે તમારું કન્ડેન્સ મિલ્ક છે એકદમ સરસ થઈ જશે. મોસ્ટલી બબલ પડતા જ નથી, પણ ક્યારેય એવું બને કે એકદમ લચ્છેદાર બન્યું છે તો તમે એને બૂસ્ટ પણ કરી શકો બ્લેન્ડરની મદદથી, અથવા તો તમે મિક્સરમાં ચર્ન કરીને પણ ગાળી શકો. ફ્રેન્ડ્સ, આ કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ કરી શકીએ છીએ. કોઈ પણ સ્વીટ બનાવવું છે તો એની અંદર કરી શકીએ છીએ. આજે હું આ કન્ડેન્સ મિલ્ક તમને બનાવવા જઈ રહી છું. તે કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ હું ચોકલેટ બનાવવા માટે કરીશ. તો આના પછી તમને હું ચોકલેટ શીખડાવીશ કે કઈ રીતે કન્ડેન્સ મિલ્કનો યુઝ કરીને બાર જેવી જ ડેરી મિલ્ક ચોકલેટ આપણે બનાવી શકીએ છીએ. એ પહેલા જો મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને ફ્રેન્ડ્સને શેર કરો. અને અવનવી વેરાયટીને વાનગી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ્સ, એકદમ સરસ રીતે બોઇલ થઈ રહ્યું છે. ફ્રેન્ડ્સ, કન્ડેન્સ મિલ્કનો ટેસ્ટ છે એકદમ સરસ હોય છે. અને જ્યારે પણ આપણે કોઈ પણ સ્વીટની અંદર એને એડ કરીએ છીએ તો સ્વીટનો ટેસ્ટ તો 4 ચાંદ લાગી જાય છે. પણ એક કન્ડેન્સ મિલ્કના પ્રાઇઝમાં એની ક્વોન્ટિટી છે એ ખૂબ જ ઓછી આવે છે. હવે એના કરતાં આપણે ફ્રેશ કન્ડેન્સ મિલ્ક ઘરે જ બનાવી લઈએ આજે. એકદમ સરસ ને એકદમ સહેલું છે કન્ડેન્સ મિલ્ક બનાવવું. દૂધ જ્યારે તમે બોઇલ કરવા માટે મૂકો, મેં આમાં લો ફેટ મિલ્ક લીધેલું છે. તમે ફૂલ ફેટ મિલ્ક પણ લઈ શકો છો. લો ફેટ મિલ્કની અંદર મેં જ્યારે 500 ml મતલબ કે 1/2 લીટર જ્યારે દૂધ લીધેલું છે, તો સાથે એમાં 200 ગ્રામ જેટલી ખાંડ એડ કરેલી છે. એકદમ સરસ રીતે બોઇલ થઈ રહ્યું છે. બે થી 3 મિનિટ પછી આનો કલર પણ ચેન્જ થવા માંડશે. બીકોઝ ખાંડ જ્યારે દૂધની અંદર કેરેમલાઇઝ થશે ત્યારે એનો કલર છે એકદમ સરસ બહારના કન્ડેન્સ મિલ્ક જેવો જ આવી જશે. આપણું કન્ડેન્સ મિલ્ક બની રહ્યું છે. એ દરમિયાન વચ્ચે આપણે થોડી વાત કરીએ. ફ્રેન્ડ્સ, તમે વણેલા ગાંઠિયા ક્યારે ઘરે બનાવ્યા છે? જો ના બનાવ્યા હો ને પહેલી વાર બનાવવાના હો, એ પણ 4 જાતના પપૈયાના ખમણની સાથે, અને ગાંઠિયાની સ્પેશિયલ ચટણી તો ખરી જ. જો ન બનાવ્યા હો તો પ્લીઝ લિંક ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે. એક વખત જરૂરથી ઘરે ટ્રાય કરજો. એકદમ હેલ્ધી. આપણા ઘરે બનાવ્યા હોય એટલે ઓબ્વિયસલી હેલ્ધી જ હશે, બીકોઝ બધી વસ્તુ આપણે ફ્રેશ યુઝ કરશું. અને એકદમ પરફેક્ટ માપ સાથે વણેલા ગાંઠિયા સાથે 4 જાતના પપૈયાના ખમણ. અને તમને કયું ખમણનો ટેસ્ટ વધારે પ્રિય આવ્યો, ઘરમાં દરેક સભ્યોને કયો ખમણનો ટેસ્ટ વધારે ગમ્યો, તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો.
જો એકદમ સરસ આનો કલર પણ હવે ચેન્જ થઈ ગયો છે અને મેં 5 થી 7 મિનિટ સુધી બોઇલ કરેલું છે. ત્યાં એકદમ સરસ કલર છે એ આવી ગયો છે. હજી આને 1 થી 2 મિનિટ સુધી બોઇલ કરશું, કેમ કે આ ઠંડુ પડશે એટલે થીક થશે. હજી આને ખાલી હું 2 મિનિટ માટે બોઇલ કરીશ. હાઈ ફ્લેમ પર બોઇલ કરેલું છે. સાઈડ પરથી દર વખતે આપણે કિનારી છે એ ક્લીન કરતા જશું, નહીં તો શું થશે કે રબડી ટાઈપ લચ્છા પડી જશે. અને આપણે બનાવવું છે કન્ડેન્સ મિલ્ક, તો લચ્છા નહીં પડવા દઈએ, એટલે સાઈડ પરથી સાથે જ ક્લીન કરતા જશું. એકદમ સરસ બોઇલ આવે છે. ગેસ બંધ કરી દેશું. આપણું કન્ડેન્સ મિલ્ક છે એ રેડી છે. હવે એને ઠંડુ થવા માટે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું. એક બાઉલની અંદર એને આપણે ટ્રાન્સફર કરી લઈએ, જેથી જે છે એકદમ ઠંડુ થઈ જાય.